મંગળવારનું રાશિફળ. મેષ રાશિને નવા પ્રોજેક્ટમાં રોકાણ માટે ગ્રહદશા અત્યંત અનુકૂળ. વૃશ્ચિક જાતકોના પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળશે. ગુજરાતી પંચાંગ અનુસાર 17 માર્ચ 2026 મંગળવાર રોજ ફાગણ વદ તેરસ 14 છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે. રાહુકાળ બપોરે 3:46 થી સવારે 5:16 સુધી રહેશે. મેષ રાશિ. ગ્રહોની સ્થિતિ અનુકૂળ બની રહી છે. કેટલીક નવી શક્યતાઓ મળશે. કોઈ પ્રોજેક્ટ પર રોકાણ કરવા માટે પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. તાત્કાલિક નિર્ણય લેવો યોગ્ય રહેશે. જો કોઈ સરકારી મામલો અટકેલો હોય તો આજે ઉકેલાઈ શકે છે. કંઈક ને કંઈક મુશ્કેલીઓ પણ રહેશે. સ્વભાવમાં અહંકાર અને ગુસ્સા જેવી સ્થિતિ ન આવવા દો. કોઈ પણ સંબંધને મધુર બનાવી રાખવો જરૂરી છે. નાની મોટી નકારાત્મક વાતોને અવગણવી વધુ સારું રહેશે. વ્યવસાય કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. આવકના સ્ત્રોત વધશે. સ્ત્રીઓ પોતાના વ્યવસાયમાં વિશેષ રૂપે સફળ રહેશે. નોકરિયાતોને પોતાના બોસ અને સિનિયર તરફથી યોગ્ય સહયોગ મળવાને કારણે કાર્યક્ષમતામાં વધુ નિખાર આવશે. લવ પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. લગ્નેતર સંબંધોનો ખુલાસો થવાથી તમે મુસીબતમાં મુકાઈ શકો છો, તેથી સાવધ રહો. સ્વાસ્થ્ય શરદી, ઉધરસની સ્થિતિ રહેશે. વર્તમાન હવામાનથી પોતાનો બચાવ કરો. આયુર્વેદિક ઉપચાર ફાયદાકારક રહેશે. લકી કલર નારંગી. લકી નંબર 7. વૃષભ રાશિ. જો પરિવર્તન સંબંધિત કોઈ યોજના હોય તો આજે ખૂબ જ અનુકૂળ સમય છે. વ્યસ્તતા છતાં થોડો સમય પોતાના માટે પણ ચોક્કસ કાઢો. તેનાથી તમે માનસિક શાંતિ અનુભવશો. નજીકના સંબંધીઓ સાથે મેળાપ થશે. ભેટસોગાદોની આપ-લે પણ થશે. નેગેટિવ જૂની વીતેલી વાતોને વર્તમાન પર હાવી થવા ન દો, કારણ કે આ કારણે મન થોડું વિચલિત રહી શકે છે. વાહન અથવા કોઈ મોંઘા સાધનના બગડવાથી મોટો ખર્ચ સામે આવશે. જોકે ક્યાંક ઉધાર આપેલા અથવા અટકેલા પૈસાનો થોડો ભાગ પાછો મળવાથી સમસ્યા ઉકેલાઈ પણ જશે. વ્યવસાય વેપારમાં કોઈ પણ મુશ્કેલી આવવા પર પરિવારના સભ્યોની મદદ જરૂર લો, તમને ઉકેલ મળશે. સ્પર્ધાના મામલામાં તમારી જીત થઈ શકે છે. યુવાનોએ પણ પોતાના કરિયર પર ધ્યાન આપવાની જરૂર છે. નોકરિયાતોના સ્થળ પરિવર્તનના યોગ બની રહ્યા છે. લવ પારિવારિક બાબતોને શાંતિથી પતાવો, કારણ કે વાદ વિવાદથી વાતાવરણ વધુ બગડશે. પ્રેમ સંબંધોમાં સમય બગાડવો નહીં. સ્વાસ્થ્ય તણાવ અને ચિંતાને કારણે સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર પડશે. થાક અને આળસ જેવી સ્થિતિ હાવી થશે. લકી કલર સફેદ. લકી નંબર 2. મિથુન રાશિ. કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે. તેની કોઈ મુશ્કેલી દૂર કરવામાં તમારો સહયોગ પણ રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મેળવવાની ઉત્તમ શક્યતાઓ છે, તેથી પૂરી રીતે એકાગ્ર થઈને પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન આપો. નેગેટિવ થોડો સમય ઘર પરિવાર માટે પણ જરૂર કાઢો. બિનજરૂરી ખર્ચ પરેશાન કરશે. કેટલાક લોકો પીઠ પાછળ તમારી ટીકા કરી શકે છે, પરંતુ આ નકામી વાતો પર ધ્યાન ન આપીને પોતાના કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. વ્યવસાય વેપાર સંબંધિત પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલતી રહેશે. આર્થિક યોજનાઓ પર પણ ગંભીર વિચાર વિમર્શ થશે. પરંતુ પબ્લિક ડીલિંગ કરતી વખતે ક્લાયન્ટ સાથે વાદ વિવાદમાં પડવું નુકસાનકારક હોઈ શકે છે. સરકારી કર્મચારીઓને મનપસંદ જવાબદારી મળશે. લવ પારિવારિક વ્યવસ્થા જાળવી રાખવા માટે તમામ સભ્યોનો યોગ્ય સહયોગ રહેશે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં એકબીજાની લાગણીઓનું સન્માન કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રહેશે. કફ પ્રકૃતિના લોકોએ બદલાતા હવામાનથી સાવચેત રહેવું. આયુર્વેદિક વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે વધુ સારું રહેશે. લકી કલર વાદળી. લકી નંબર 8. કર્ક રાશિ. જો પ્રોપર્ટી અથવા વાહનની ખરીદ વેચાણ સંબંધિત કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય તો આજે તેનાથી સંબંધિત કોઈ બાબત તમારા પક્ષમાં આવી શકે છે. સંતાન તરફથી કોઈ સુખદ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે અને સકારાત્મકતા આવશે. નેગેટિવ તમારા અગત્યના કાગળો અને ડોક્યુમેન્ટ્સ સંભાળીને રાખો, નહીંતર તમારા કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધ આવી શકે છે.
આ સમયે કોઈ પણ મુસાફરી કરવી નુકસાનકારક રહેશે. સંબંધીઓ સાથે ચાલી રહેલા વાદ વિવાદને ટાળવાનો પ્રયાસ કરો. વ્યવસાય વેપારમાં કોઈ નવું કામ અથવા યોજના સફળ થશે નહીં. આ સમયે મહેનત વધારે અને પરિણામ ઓછું જેવી સ્થિતિ રહેશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ ડીલ થવાની શક્યતા છે. સ્થળ પરિવર્તન ઈચ્છતા નોકરિયાતોને કોઈ સારા સમાચાર મળી શકે છે. લવ પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. નકામા પ્રેમ સંબંધોમાં પોતાનો સમય બગાડવો નહીં. સ્વાસ્થ્ય ભારે ખોરાકને કારણે ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે. લકી કલર વાદળી. લકી નંબર 8. સિંહ રાશિ. કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જાશે, પરંતુ તમે તમારી યોગ્યતા અને કૌશલ્યથી તેના પર નિયંત્રણ મેળવી લેશો. ઉધાર આપેલા અથવા ક્યાંક ફસાયેલા પૈસાની વસૂલાત કરવા માટે અનુકૂળ સમય છે. ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવામાં પણ તમારો વિશેષ ફાળો રહેશે. નેગેટિવ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો. ધ્યાન રાખો કે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાગણીશીલ થઈને ઉતાવળિયો નિર્ણય ન લો. આવું કરવાથી પાછળથી તમારે પસ્તાવો થઈ શકે છે અને સંબંધોમાં પણ કડવાશ આવી શકે છે. વ્યવસાય વેપારમાં વર્તમાન સ્થિતિ પર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. હજુ નવો વેપાર શરૂ કરતા પહેલા તેના સંબંધિત નવી માહિતી મેળવવી જરૂરી છે. નોકરીમાં તમારો ટાર્ગેટ મેળવવા માટે વધારાના પ્રયત્નોની જરૂર છે. નહીંતર ઉચ્ચ અધિકારીઓની નારાજગી થઈ શકે છે. લવ જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ ઊભો થવા ન દો, કારણ કે તેનાથી ઘરની વ્યવસ્થા પ્રભાવિત થશે. પ્રેમ સંબંધોમાં વધુ નિકટતા આવશે. સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક રીતે થોડો થાક અને ચિંતા હાવી રહેશે. મેડિટેશન ચોક્કસ કરો. લકી કલર ગુલાબી. લકી નંબર 6. કન્યા રાશિ. છેલ્લા ઘણા સમયથી જે કામ માટે દોડાદોડી કરી રહ્યા હતા, હવે તેના શુભ પરિણામો મળવાનો સમય આવી ગયો છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન પણ થઈ શકે છે અને દિનચર્યા ખૂબ વ્યસ્ત રહેશે. યુવાનો પોતાના કરિયરને લઈને સજાગ રહેશે. નેગેટિવ ઉર્જાવાન અને ચુસ્ત દુરુસ્ત બનો. આળસ અને ગુસ્સાને કારણે બનેલું કામ બગડી પણ શકે છે. કેટલાક લોકો તમારી ઈર્ષ્યા કરશે, પરંતુ તમારું કોઈ નુકસાન થશે નહીં. વિચારીને પૈસા ખર્ચ કરો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક મુશ્કેલી પડશે. વ્યવસાય આ સમયે વેપારમાં વધારાના કાર્યભારની સ્થિતિ રહેશે. હાલમાં વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. તમારા તાબાના કર્મચારીઓ પાસે કામ લેતી વખતે વ્યવહાર નરમ રાખો. સરકારી કર્મચારીઓ કોઈ સત્તાવાર મુસાફરી કરી શકે છે, જે મનપસંદ રહેશે. લવ પતિ પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને સુમેળનો અભાવ રહેશે. પરસ્પર વિશ્વાસ અને પ્રેમને જાળવી રાખવો જરૂરી છે. મિત્રો સાથે મેળાપ રહેશે. સ્વાસ્થ્ય સર્વાઇકલ અને નસોમાં ખેંચાણ જેવી સમસ્યા પરેશાન કરશે. નિયમિત યોગ, કસરત વગેરે કરતા રહો. લકી કલર બદામી. લકી નંબર 2. તુલા રાશિ. પારિવારિક વાતાવરણ વધુ સુખદ અને વ્યવસ્થિત બનાવવા માટે તમે કેટલાક નિયમો બનાવશો અને તે સફળ પણ થશે. તમારું કોઈ પણ કામ કરતા પહેલા તેની પૂરી યોજના અને બ્લુપ્રિન્ટ બનાવવી તમારા કાર્યમાં ભૂલ થતી અટકાવશે. નેગેટિવ કામકાજ પ્રત્યે તમારી એકાગ્રતા વધારવી પડશે. ધ્યાન રાખો કે કોઈને પણ માંગ્યા વગર સલાહ ન આપવી. બીજાની બાબતોમાં દખલ કરવાથી તમારા માન સન્માન પર પણ વાત આવી શકે છે. પાડોશીઓ સાથે મેળાપ જાળવી રાખો. વ્યવસાય તમારો વેપારી દૃષ્ટિકોણ કાર્યપ્રણાલીને વધુ સારી બનાવશે. સ્ટાફ અને કર્મચારીઓનો પણ યોગ્ય સહયોગ મળશે. પરંતુ આ સમયે વેપારમાં ઉધાર સંબંધિત લેવડ દેવડ બિલકુલ ન કરવી. સાથે જ તમારી વસ્તુની ગુણવત્તામાં પણ સુધારો કરો. લવ પારિવારિક જીવન સુખમય રહેશે. પ્રેમી સાથે થોડો સમય ચોક્કસ વિતાવો અને ભેટ આપવી પણ સારું રહેશે. સ્વાસ્થ્ય સંતુલિત આહારની સાથે કસરત પર પણ ધ્યાન આપો. તેનાથી તમે શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત અને સ્વસ્થ અનુભવશો. લકી કલર બ્લુ. લકી નંબર 7. વૃશ્ચિક રાશિ. દિવસ સામાન્ય પસાર થશે. પરસ્પર વાતચીતથી મનમાં કેટલાક નવા વિચારો આવી શકે છે અને કોઈ મોટી મૂંઝવણ ઉકેલાઈ જવાથી માનસિક શાંતિ રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ જળવાઈ રહેશે.
વિદ્યાર્થીઓ અને યુવાનોને કોઈ સ્પર્ધામાં સફળતા મળવાની ઉત્તમ શક્યતા છે. નેગેટિવ વધારાની જવાબદારીઓ તમને થકવી દેશે. તેથી વધુ સારું રહેશે કે તમે તમારો કાર્યભાર અન્ય લોકો સાથે વહેંચી લો. સાથે જ દેખાવ કરવાની વૃત્તિને કારણે વિચાર્યા વગર ખર્ચ ન કરો. તેનાથી લોકોમાં ઈર્ષ્યાની લાગણી વધશે. વ્યવસાય સ્ટાફ અને કર્મચારીઓનો પૂરો સહયોગ રહેશે. જો કે, વ્યક્તિગત વ્યસ્તતાને કારણે કાર્યક્ષેત્ર પર તમારી હાજરી બહુ ઓછી રહેશે, પરંતુ તમામ કાર્યો સુચારુ રીતે થતા જશે. નોકરિયાતોને વધારાના કાર્યભારને કારણે પરેશાની થશે. લવ પરિવારના સભ્યો અને જીવનસાથીનો સહયોગ રહેશે. પ્રેમ સંબંધો મધુર રહેશે અને લગ્નમાં પરિણવા માટે પારિવારિક સ્વીકૃતિ મળી શકે છે. સ્વાસ્થ્ય નસોમાં ખેંચાણ અને દુખાવાથી પરેશાન રહેશો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો, નહીંતર સમસ્યા વધી શકે છે. લકી કલર કેસરી. લકી નંબર 3. ધનુ રાશિ. આજે તમારા પ્રયત્નોથી કોઈ ખાસ કાર્ય સંપન્ન થવાનું છે. તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. યુવાનોને ભવિષ્ય સંબંધિત કરેલી કોઈ યોજનામાં યોગ્ય સફળતા મળશે. નેગેટિવ તમારા સ્વભાવમાં નમ્રતા અને સ્થિરતા જાળવી રાખો. ક્યારેક અહંકારની ભાવના પેદા થવાથી તમારા બનતા કામ બગડી શકે છે. વધુ પડતા પ્રેક્ટિકલ થવું પણ સંબંધો બગાડી શકે છે. કોઈની પણ મદદ કરતા પહેલા પોતાની ક્ષમતાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વ્યવસાય વેપારમાં ખૂબ જ વ્યસ્તતા રહેશે. તમારી પ્રવૃત્તિઓને ગુપ્ત રાખવી જરૂરી છે. કોઈ કર્મચારી દ્વારા જ નુકસાન થઈ શકે છે. શક્ય છે કે કોઈ મુશ્કેલી આવવા પર તમારા સિદ્ધાંતો સાથે થોડું સમાધાન કરવું પડે. નોકરીમાં કામને લઈને અધિકારીઓનું દબાણ રહેશે. લવ પરિવાર સાથે ડિનર અથવા કોઈ મનોરંજનના સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણ અને પ્રદૂષણથી પોતાનો બચાવ રાખો. એસિડિટી અથવા કોઈ ઇન્ફેક્શનને કારણે પેટમાં દુખાવાની સમસ્યા વધી શકે છે. લકી કલર વાદળી. લકી નંબર 9. મકર રાશિ. તમને તમારી યોગ્યતા મુજબ યોગ્ય પરિણામ મળશે. ફક્ત યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. કોઈ ધાર્મિક સ્થળ અથવા ગુરુના સાનિધ્યમાં રહેવાથી માનસિક શાંતિ મળશે. કોઈ વ્યક્તિગત સમસ્યાને લઈને ચાલતી ચિંતા પણ દૂર થશે. નેગેટિવ નકામી વાતો અને પ્રવૃત્તિઓમાં સમય ન બગાડો. તમારી ઉર્જાનો પૂરો ઉપયોગ કરો, ચોક્કસ સફળતા મળશે. લેવડ દેવડના મામલામાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, નહીંતર કોઈ પ્રિયજન સાથે ટકરાવ થઈ શકે છે. વ્યવસાય આ સમયે કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફાર લાવવાની પણ જરૂર છે. કેટલાક જૂના ઓર્ડર અથવા કોઈ પાર્ટી સાથે સમસ્યા આવી શકે છે. તમારા પર કામનો બોજ વધુ રહેશે. મશીનરી વગેરે સાથે જોડાયેલા વેપારમાં થોડું નુકસાન થવાની આશંકા છે. લવ જીવનસાથીના માન સન્માનનું ધ્યાન રાખો. પ્રેમ સંબંધોમાં કોઈ ગેરસમજને કારણે અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય નિયમિત કસરત, યોગ વગેરે કરતા રહો. હવામાનને અનુકૂળ દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. લકી કલર બદામી. લકી નંબર 1. કુંભ રાશિ. નજીકના સંબંધી સાથે ચાલી રહેલો વિવાદ કોઈની મધ્યસ્થતાથી ઉકેલાઈ જશે. તમારા માન સન્માન અને યશ કીર્તિનો ગ્રાફ ઉપર જશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવાથી માનસિક શાંતિ રહેશે. નેગેટિવ પરિવારના કોઈ સભ્યનું નકારાત્મક વર્તન ચિંતાનો વિષય બની શકે છે. શાંતિથી ઉકેલ લાવો. અફવાઓની ચિંતા કર્યા વગર તમારા કામમાં જ વ્યસ્ત રહો. સફળતા મળવા પર આ જ લોકો તમારા પક્ષમાં આવશે. વ્યવસાય મોટી ડીલ અથવા ઓર્ડર મળવાની શક્યતા છે. પરંતુ એ પણ ધ્યાન રાખો કે વધુ વિચાર કરવાથી પરિસ્થિતિ હાથમાંથી નીકળી પણ શકે છે. વેપાર સંબંધિત કાર્યોમાં સહયોગીઓ અને પાર્ટનરના નિર્ણયને પ્રાધાન્ય આપો. તેનાથી તમને નિર્ણય લેવામાં મદદ મળશે. લવ ઘરમાં સુખ શાંતિ રહેશે. ધ્યાન રાખો કે વિજાતીય વ્યક્તિ સાથેની નિકટતા પારિવારિક વાતાવરણ બગાડી શકે છે. સ્વાસ્થ્ય અસંતુલિત ખાણીપીણીથી દૂર રહો. વાયુ વિકાર અને સાંધાના દુખાવા જેવી સમસ્યા વધી શકે છે. લકી કલર પીળો.
લકી નંબર 5 મીન રાશિ, કોઈ પણ ખાસ નિર્ણય લેતા પહેલા ઘરના વડીલોના અનુભવો અને સૂચનોનું પાલન કરો, તેનાથી તમને યોગ્ય માર્ગદર્શન મળશે. ખાસ કરીને મહિલાઓ પોતાના કાર્યો ખૂબ જ સારી રીતે નિભાવવામાં સક્ષમ રહેશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સંબંધિત યોગ્ય માર્ગદર્શન મળશે. નેગેટિવ ભૂતકાળની કોઈ નકારાત્મક વાત વર્તમાન પર હાવી થવાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે. પ્રયત્ન કરીને આ વાતોને હાવી થવા ન દો. આજે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ટાળો. તમારી ક્ષમતા કરતાં વધુ દેવું લેવાથી પણ બચો. વ્યવસાય કાર્યક્ષેત્ર પર તમારો પૂરો સમય આપો. તમારી વેપાર સંબંધિત કાર્ય પદ્ધતિ કોઈની સાથે શેર ન કરો, નહીંતર કોઈ તેનો ફાયદો ઉઠાવી શકે છે. ઉચ્ચ અધિકારીઓ અને સન્માનિત લોકો સાથે સંબંધ જાળવી રાખવો તમારા વેપારમાં ફાયદાકારક સાબિત થશે. લવ પરિવારમાં ચાલી રહેલા વાદ વિવાદને વધારવાને બદલે ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય પડવા અથવા ઈજા થવા જેવી સ્થિતિ બની રહી છે. જોખમી કાર્યોમાં રસ ન લો. કાનમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. લકી કલર લીલો. લકી નંબર 6